टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચાર સાથે હું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે રાજકોટથી મળેલા મોટા સમાચારથી। ગોંડલથી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર। સમગ્ર મામલે મૃતક રાજકુમાર જાટનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે। ફોરેન્સિક રિપોર્ટમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે। રાજકુમારના શરીર પર લાકડી જેવા પદાર્થથી ઈજાના નિશાન, ગોદામાં 7 સેન્ટીમીટર ઊંડો ચીરો પણ મળી આવ્યો। પીએમ રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવી અનેક બાબતો સામે આવી છે। લાકડીથી માર મારવામાં આવ્યો હોય તેવા નિશાન છે, સાથે શરીર પર 4-4 સેન્ટીમીટરના ઈજાના નિશાન જોવાઈ રહ્યા છે। ઈજાના નિશાન મૃત્યુના 12 કલાક પહેલાના હોવાનું અનુમાન છે। રાજકુમાર જાટનું મોત અકસ્માતમાં થયું હોવાનો અહેવાલ છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ઘરે આવ્યા બાદ ગુમ થયો હતો રાજકુમાર જાટ। રાજકુમાર જાટની હત્યા કરી હોવાનો તેમના પિતાએ દાવો કર્યો છે। હત્યામાં જયરાજસિંહનો પુત્ર ગણેશ સામેલ હોવાનો મૃતકના પિતાનો ચોંકાવનારો દાવો છે। તો આખો એ જે ઘટનાક્રમ છે તે શું છે? તો 3 માર્ચના રોજ રાજકુમાર જાટ ગુમ થયો હતો। પુત્ર ભેદી રીતે ગુમ થયાની પિતા રતનલાલ જાટે રાજકોટ ગ્રામ્ય પોલીસે જાણ કરી। ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે એક અરજી અપાઈ હતી। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા પાસે બાઇક ઊભું રાખતા પિતા પુત્રને માર માર્યાનો અરજીમાં આક્ષેપ છે। શહેરના બસ સ્ટેન્ડ સહિત જાહેર સ્થળો પર યુવક ગુમ થયાના પોસ્ટર લાગ્યા। 9 માર્ચે પરિવારજનોને પીએમ બાદ રાજકુમાર જાટનો મૃતદેહ સોંપાયો। 4 માર્ચના રોજ મધરાત્રે અકસ્માતમાં રાજકુમારનું મોત થયાનું પોલીસનું નિવેદન સામે આવ્યું। પુત્ર ગુમ હોવાની ફરિયાદ છતાં 5 દિવસ મૃતદેહ લાવારીસ કેમ રખાયો તેના પિતાએ આક્ષેપ કર્યો। પુત્રનું મોત અકસ્માતે નહીં પણ તેની હત્યા કરાઈ હોવાનો પિતાનો આરોપ છે। પુત્રની હત્યામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનો પુત્ર ગણેશ સામેલ હોવાનો પિતાનો દાવો છે। ગુજરાત સરકાર સમગ્ર મામલે સીબીઆઈ તપાસ કરાવે તેવી પરિવારજનોએ માંગ કરી છે। હવે ફોરેન્સિક પીએમના પ્રાથમિક રિપોર્ટ પર શરીરના 42 ઈજાના નિશાન મળ્યા છે। ઈજા પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતના કારણે થયાનું પોલીસનું નિવેદન હતું। જે પરિસ્થિતિમાં યુવક 108ને મળ્યો તે જોતા અકસ્માત થયાનો આ પહેલા પોલીસે દાવો કર્યો હતો। પોલીસ દ્વારા અકસ્માત સર્જનારને શોધવા તપાસ હાથ ધરવામાં આવી હતી। સમગ્ર ઘટનામાં પૂર્વ ધારાસભ્ય કે તેમના પુત્રનો હાથ હોવાની વાતને પોલીસ દ્વારા નકારાઈ।